હિન્દુ શાસ્ત્રોમાં મૌની અમાસનું વિશેષ મહત્વ હોય છે. વર્ષની મોટી અમાસમાં મૌની અમાસને સ્થાન અપાયું છે. હાલમાં પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં મૌની અમાસે અમૃત સ્નાન માટે લાખો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. બીજી બાજુ મહાકુંભ જઈ શક્યા ન હોય એવા શ્રદ્ધાળુઓ તાપી સહિતની દક્ષિણ ગુજરાતની લોકમાતા નદીઓમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની લોકમાતા નદીઓમાં ભક્તો સ્નાન કરશે. સુરતમાં કુરુક્ષેત્ર, વૈદ્યરાજ, પાંચ પાંડવ, નાવડી ઓવારા પર સારી વ્યવસ્થા હોય. સ્નાન અને પૂજા માટે ભક્તોની ચહેલ પહેલ પણ દેખાય. પોષવદ અમાસે આવતી મૌની અમાસનું ધાર્મિક રીતે ભારે મહત્વ હોય છે. ત્રિવેણી સંગમ અથવા તો ગંગા નદીમાં મૌની અમાસે સ્નાન કરવા ભીડ પણ ઉમટી હોય છે. બીજી બાજુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી લોકમાતા નદીઓમાં પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે ભક્તોમાં સડબડાટ જોવા મળ્યો. જ્યોતિષીના જણાવ્યા મુજબ બુધવારે મૌની અમાવસ બુધવારી અમાસ છે. તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે સવારે 7:27 થી સાંજે 6:06 સુધી બુધવારી અમાસ ઉજવાશે. રાત્રિના 9:22 સુધી સિદ્ધિ યોગ રહેશે. સામાન્યપણે દરેક અમાસે નદીમાં સ્નાનનું મહત્વ છે. જોકે મૌની અમાવસ હોય મહત્વમાં ઓર વધારો થઈ જાય છે. સુરતમાં નાવડી, કુરુક્ષેત્ર, વૈદ્યરાજ અને પાંચ પાંડવના ઓર ઉપર શ્રદ્ધાળુઓ સહપરિવાર પહોંચી નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા. જે રીતે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શન અને તાપી માત્ર સ્મરણે, એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી, નર્મદા માતાના દર્શન કરવાથી અને તાપી માતાને માત્ર સ્મરણ કરવાથી પાપોનો વિનાશ થાય છે. એટલે કે આપણા શાસ્ત્રો મુજબ અતિ પાવન અને પવિત્ર નદીમાં તાપી માતાનું સ્થાન છે. અને શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે ગંગા માતા પણ પોતાના પાપ ધોવા માટે તાપી માટેમાં આવતા હોય છે. તો એવા આજે મૌની અમાવસ્યાના દિવસે અમે સૌ ભક્તો અહીં તાપી માતામાં સ્નાન કરીને ધન્યતા અનુભવી છે. એવું આપણા શાસ્ત્રો મુજબ વર્ષના કેટલાક દિવસો એવા હોય છે કે જ્યારે સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. અને આ વિશેષ મહત્વના દિવસે અનેક શ્રદ્ધાળુઓ તાપી માતામાં વિવિધ સ્થળ પર, જેવા કે કુરુક્ષેત્ર સૂર્યોદય ઘાટ ઉપર, તાપી આરટી ઘાટ ઉપર, અશ્વિની કુમારના ઘાટ ઉપર, અલગ અલગ જગ્યાએ પાંચ પાંડવ ઓવારા પર સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે. તે જ રીતે અમે સૌ અહીં ભક્તો મોટી સંખ્યામાં તાપી આરટી ઘાટ પર અને સૂર્યોદય ઘાટ પર સ્નાન કરવા માટે આવ્યા છે અને ધન્યતા અનુભવી છે.